નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, જેવી રીતે સ્વચ્છ દર્પણમાં મુખ ચોખ્ખું દેખાય છે, તેવી જ રીતે શુદ્ધ મનમાં જ્ઞાન પ્રગટ થાય છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આપણા ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નના નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હેમિલભાઈ, સૌ પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું કહે છે આજનું પંચાંગ? આજે તારીખ 2/8/2025 શનિવાર, શ્રાવણ સુદ આઠમ સવારે 7:23 સુધી, વિશાખા નક્ષત્ર છે, શુક્લ નામનો યોગ છે અને બાલવ નામનું કરણ છે. આજની રાશિ છે તુલા, કે જેના નામાંક્ષર છે ર અને ત, જે 23-51 સુધી છે. ત્યારબાદ વૃશ્ચિક રાશિ છે કે જેના નામાંક્ષર છે ન અને ય. દિન વિશેષમાં જોઈએ તો દગ્ધ યોગ છે 7:23 થી સૂર્યોદય સુધી. મીછુડો પ્રારંભ થાય છે 23:51 સુધી. જી જી હેમિલભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. જિજ્ઞાસાબેન છે. જિજ્ઞાસાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. નમસ્કાર ડોક્ટર હેમિલભાઈ, મારી જન્મ તારીખ છે 16/10/72, સમય છે સવારે 7:15 અને સ્થળ છે સુરત. જી, હવે મને ગુરુચાંડા દોષ અને અંગારક દોષ છે. મેં અગાઉ તમને સવાલ કરેલો ત્યારે તમે મને ગજેન્દ્ર મોક્ષનો પાઠ સાંભળવા અથવા કરવા માટે કહેલું, તો હું અત્યારે સાંભળું છું, કેમ કે એના અમુક જે ઉચ્ચારણ હોય એ ફાવે એમ નથી, તો ફક્ત હું યુટ્યુબ પર સાંભળું છું. બને ત્યાં સુધી ક્યારેક ગેપ આવી જાય, બાકી બને ત્યાં સુધી રોજ જ સાંભળી લઉં છું. અને આ સિવાય હવે જે શનિની મહાદશા મારે શરૂ થવાની છે નવેમ્બરમાં, તો એને લગતું મને કંઈક ગાઈડન્સ આપશો ડોક્ટર હેમિલભાઈ? જો તમે સારી વસ્તુ છે કે ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચો સાંભળવા માટે, કારણ કે ગજેન્દ્ર મોક્ષના પાઠ ક્યારે, કેમ, કેવી રીતે વાંચવાના એનો સુંદર મહિમા પણ તમે કદાચ સાંભળતા હશો, તેમાં જાણવા મળ્યું હશે. એને ભાગવતમાં પણ આનો બહુ સુંદર રજૂઆત પણ જોવા મળે છે. હવે એવી વસ્તુ છે કે તમે ક્યારેક કોઈક વખત કારણ સંજોગ તમે ન સાંભળી શકો એ વસ્તુ જુદી છે. કારણ કે આપણે આ સાંભળવાનું છે એ આપણી ભક્તિ અનુસાર કરીએ છીએ. એટલે આપણે કોઈ સંકલ્પ સાથે કર્યું હોય તો મનમાં ક્યારેક દ્વિધા રહી શકે, પરંતુ આપણે ભક્તિ અને ભાવથી કરતા હોય અને ક્યારેક ચૂક થઈ જાય તો એમાં કોઈ ખોટો મનમાં વિચાર ના લાવો, ભગવાન પર ભરોસો રાખવો એ જરૂરી છે. એટલે આ તમે કરો, કારણ કે ગજેન્દ્ર મોક્ષના પાઠ એટલે કે કુંડળીમાં ધારો કે 2 અથવા 2 થી વધુ જોવા જઈએ ને તો યોગ નેગેટિવ હોય, એમાં પણ તમે ગુરુ ચાંડાળ યોગમાં કીધું એમાં તમારી રાહુની અવસ્થા પણ તમે જોશો, એ પણ નીચસ્થતા પર છે. એટલે પરિણામ એવું આવે કે તમે 3-4 યોગ માટે કોઈ પણ એક વસ્તુમાં શાંતિ માટે પ્રાર્થના કરો ને તો એનું ફળ સારું મળતું હોય છે. એટલે તમારે આ 3-4 વસ્તુની નેગેટિવિટી પર કંઈ વિચાર કરવો નહીં. અને ગજેન્દ્ર મોક્ષ એવું છે કે ગમે તેટલી કુંડળીમાં નેગેટિવિટી રહી હોય, કોઈ પણ પ્રકારનો બાંધ આવેલો હોય, એ પણ આ ગજેન્દ્ર મોક્ષથી ઉદ્ધાર થાય છે. એટલે ગજેન્દ્ર મોક્ષ એ જીવનમાં ઉદ્ધાર કરનારો પાઠ છે. એટલે તમારે શ્રદ્ધાથી જ્યારે પણ સાંભળો ત્યારે ભગવાનના 2 હાથ જોડીને સાંભળજો અને ધીરે ધીરે તમને કંઠસ્થ પણ થઈ જશે. કોઈ વાર ચૂક થાય તો કંઈ ગભરાવું નહીં. હવે તમે જે આગળ બીજી વાત કરી છે તો એના માટે પણ સરળ ઉપાય જ છે કે તમે હનુમાન ચાલીસાના પાઠ વાંચો, એ તમારા માટે અગત્યનું છે. એટલે હનુમાન ચાલીસાના પાઠ
તમે સવારે અથવા રાત્રે વાંચો એ તમારા માટે અગત્ય બને છે. સાથે સાથે તમારા જે અન્ય યોગ જોઈએ તો એ વખતના યોગો મુજબ જો જ્યારે પણ તમને અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર અનુકૂળતા હોય તો ઘરે સાંજના સમયે તમે એકવાર સુંદરકાંડના પાઠ વાંચજો અથવા સાંભળજો. એનાથી પણ તમને ઘણો રાહત થશે. એટલે ભક્તિનો પ્રભાવ એવો છે કે નવધા ભક્તિ એટલે 9 પ્રકારની ભક્તિ થઈ છે. એટલે આપણે ભજન કરીએ એ પણ ભક્તિ છે, ભજન સાંભળીએ એ પણ ભક્તિના પ્રકારમાં જ આવે છે. એટલે એ પ્રકારની ભક્તિ તમે કરશો તો તમને ચોક્કસ ફાયદો થશે એવું કહેવાય. રંજનબેન જોડાઈ ગયા છે. રંજનબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. રંજનબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. લાગે છે કે રંજનબેન સાથેનો સંપર્ક કપાઈ ચૂક્યો છે. હમીરભાઈ, રાશિફળની વાત કરી. રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અ, લ, ઈ. તમને તમારા કામકાજમાં વ્યસ્તતા થોડીક વધુ રહે. નાના નાના કામકાજમાં તમને વ્યસ્ત કંઈ પણ બાબતે રહો તેવું બની શકે. માટે તમારે થોડી ધીરજ અને શાંતિ જાળવવી. અચાનક ઉશ્કેરાટ ન આવી જાય એની પણ તમારે કાળજી રાખવી, જેથી કરીને દિનચર્યા સરળ રહે. થાકની લાગણી પણ આજે તમારી દિનચર્યામાં વધુ જોવા મળે તેવું લાગી રહ્યું છે. વૃષભ રાશિ કે જેના નામાંક્ષર છે બ, વ, ઉ. આકસ્મિક કોઈ જગ્યાએ લાભ થાય તેવું બને. કંઈ પણ પ્રકારના પોતાના મનની વાત રજૂ કરવાની તક મળે અથવા પસંદગીની કોઈ વાત સાંભળવા મળી જાય તેવું બને. સાહસ વૃત્તિ આજે તમારી દિનચર્યામાં વધુ જોવા મળે તેવું લાગે છે. લોકો સાથે સુમેળ વધે, કંઈ પણ પ્રકારની ચર્ચા વિચારણા થાય તેવું બને. મિથુન રાશિ, કામકાજમાં ધીરજ રાખવી એ તમારા માટે અગત્યની છે. આજે જેટલી ધીરજ એટલી અનુકૂળતા રહી શકે. વિદેશને લગતા કંઈ પણ પ્રકારના કામકાજમાં તમને લાભ થાય, કોઈ આશા ફળે તેવું પણ બને. ધાર્મિક વૃત્તિ આચરણ પણ આજે તમારામાં વધુ રહે તેવું બને. જી જી. એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, નિખિલભાઈ છે. નિખિલભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. આજે મારી જન્મ તારીખ છે 14/5/1968. સમય? સમય સાંજના 7:30 કલાકે અને અને? સ્થળ ડાકોર. જી, પ્રશ્ન જણાવો. ગુરુજી સાથે પહેલા વાત થઈ એ પ્રમાણે અત્યારે મારે રિટાયરમેન્ટ સુધી તો હું મારી નોકરી ચાલુ રહેશે મે 2026 સુધી. મારે એ જાણવું છે કે મારું મે 2026 સુધી મારા માટે એવું કંઈક થશે કે જેથી હું વડોદરામાં મને કોઈ નોકરી મળી શકે ને હું ઘરે પાછો જઈ શકું, કે પછી મારે અહીંયા જ એક્સટેન્શન લેવું મારા માટે હિતાવહ છે? જી, જો તમારો પ્રશ્ન જે છે કે તમને વડોદરા તમારા ઘર તરફ નોકરી મળે, એના માટે એટલું કહેવાય કે તમે પ્રયત્ન કરો, ચાન્સીસ તો દેખાઈ રહ્યા છે. એટલે તમારા માટે 2026 આશાસ્પદ તો લાગી રહ્યું છે. એટલે 2026માં તમારી નોકરી માટે તમારા કોઈ પ્રયત્ન સફળ થાય તેવું બની શકે. એટલે તમે પ્રયત્ન કરો એ ઈચ્છનીય છે, કારણ કે 2026 મેમાં તમે રિટાયર થાવ છો. એટલે ત્યાં સુધીમાં તમે 2026થી પ્રયત્ન કરશો તો પણ તમારા માટે અનુકૂળ દેખાઈ રહ્યું છે. અને અત્યારે પણ તમે પ્રયત્ન કરશો તો પણ તમારા માટે ધીરે ધીરે એ વાતચીતો આગળ ચાલે તેવું બને. 2026 તમારા માટે આશાસ્પદ તો લાગી રહ્યું છે નોકરી માટે. કદાચ તમારી વર્તમાન કંપની પણ તમને થોડા વખત માટે એક્સટેન્શન પણ આપે તેવી પણ એક ગણતરી દેખાઈ રહી છે. એટલે જો તમને જે પણ પરિસ્થિતિ અનુકૂળ લાગે ને એ પરિસ્થિતિ મુજબ નિર્ણય લેજો. કારણ કે તમારે નવી નોકરી તમારી જે જગ્યાએ કોશિશ કરશો ત્યાં મળી જાય તો તમે ત્યાં જઈ શકો. એમાં પણ કંઈ એ વખતના ગ્રહમાં કંઈ વાંધો આવે એવું લાગતું નથી.
એટલે તમે ધીરજ રાખો, કોઈ દ્વિધા ન રાખો. તમે જે પણ ભગવાન પર શ્રદ્ધા રહેતા હોય એમાં શ્રદ્ધા રાખો, એ અગત્યનું છે. દીપકભાઈ જોડાઈ ગયા છે. દીપકભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 5/4/1989. જી. જન્મનો સમય? સવારે 10:30 વાગે. અને સ્થળ કયું છે? ચંદવાડા. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એકચ્યુઅલી અમારા બેન માટે પૂછવાનું છે. એ 10 વર્ષથી ગવર્મેન્ટ ટીચર માટે ટ્રાય કરે છે પણ નથી, પોઈન્ટ માટે અટકી જાય છે. તો આના ભવિષ્ય શું કહે છે? કે આમાં કઈ ચાન્સ બનશે કે નહીં બને? જી. જો ચાન્સીસ માટે તો એવું કહેવાય કે એના ચાન્સીસ તો છે જ. એટલે એમાં જ્યાં સુધી એક્ઝામ આપી શકાતી હોય એ લોકોની વય મર્યાદા કે અન્ય નીતિ નિયમોને આધીન, તો એ મુજબ એ પરીક્ષાની તૈયારી એ રાખે ચાલુ નોકરી સાથે, એ પણ એના માટે ઈચ્છનીય છે. વર્તમાનમાં એટલે કે 2025 અને 26 થોડા આશાસ્પદ લાગી રહ્યા છે. એટલે એ દરમિયાન તમે જો વધુ મહેનત, આયોજનબદ્ધ મહેનત કરો અને ભૂતકાળમાં ક્યાં આગળ તમારે થોડા વખતનું અંતર પડી ગયું એ બાબતનો થોડો અભ્યાસ કરી એ ભૂલ સુધારવાની પણ કોશિશ કરશો તો કદાચ સંભવિત છે કે તમારે આ વર્ષ જે સારા દેખાઈ રહ્યા છે એમાં તમારી જે પરીક્ષાની તૈયારી હશે એમાં સફળતા મળી શકે તેવું બને. હવે પરીક્ષામાં એને સફળતા મળી જાય તે હેતુથી એ પોતે દરરોજ જે સવારે ઘરેથી જ સૂર્ય ભગવાનને 2 હાથ જોડી અને પ્રાર્થના કરે અને ઘરે બેસીને જ ગાયત્રી મંત્રની 1 માળા કરે એ વધુ અગત્યનું છે. તેમજ રાત્રે ઘરે બેસીને એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચે અને હનુમાન દાદાને પ્રાર્થના કરે તો જેથી કરીને એને જ્યાં આ થોડાક અંતરની પ્રતિકૂળતા સર્જાય છે એમાં એમની કૃપા થાય તો પરિસ્થિતિ સુધરી શકે. જી. હેમિલભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગી દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, રાશિફળની જો વાત કરીએ, કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ, આજે તમારા પર થોડો કામકાજનો ભાર રહે તેવું બની શકે. નાના નાના કામ આજે તમને વધુ ડિસ્ટર્બ કરે તેવું પણ બને. આરોગ્ય અંગે કોઈ બાબત હોય એમાં સુધારો આવે, કોઈ સારી વાત સાંભળવા મળે તેવું પણ બને. જૂના સ્મરણો તાજા થાય તેવી પણ કોઈ વાત બનવા જોગ છે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ, થાકની અસર વર્તાય તેવું બની શકે. આજે દિનચર્યામાં થોડો થાકનો ભાવ વધુ દેખાય. મજાક કરવાની વૃત્તિથી દૂર રહેવું જેથી કરીને જાણે અજાણે પણ કોઈની લાગણી ન દુભાય. નવું જાણવા મળે, શીખવા મળે તેવું પણ બની શકે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ, સાહસ વૃત્તિ આજે તમારામાં વધુ જોવા મળે. કોઈ મુલાકાત કરવાની હોય એ મુલાકાતમાં ચોકસાઈ રાખવી જેથી કરીને વાતચીતમાં ક્યાંય ગેરસમજ ઊભી ન થાય. ઉતાવળ કરવાની વૃત્તિ આજે તમારા સ્વભાવમાં વધુ દેખાય. જી.
એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, મુકેશભાઈ છે. મુકેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ તો ખબર નહીં, પણ ખબર છે કરમસદમાં જન્મ થયો છે. મારા બે પ્રશ્ન છે. જન્મ તારીખ ખ્યાલ નથી આપને? ના, નથી. ઓકે, હા, તો પ્રશ્ન જણાવો. પ્રશ્ન એ છે કે નાનો સ્ટોલ ચાલુ કરવાનો છે પટેલ લેડીઝ આઈટમનો આવતા મહિને, કેવું રહેશે? અને બીજું, સોમનાથ દાદાના દર્શન કરવા યાત્રા કેવી રહેશે મારી? જો તમારી જન્મ તારીખ નથી તો એના આધારે અત્યારના સમય મુજબની પ્રશ્ન કુંડળી આપણે જોઈએ તો એવું કહેવાય કે તમારે જે નાના પાયે કામકાજ કરવું છે તો એ નાના પાયે કામકાજ કરવામાં કંઈ વાંધો નથી. એટલે તમારે ધીરજ અનુભવથી તમે કામકાજ નાના પાયે અને વ્યવહારુતાથી તમે આગળ વધો, માર્ગદર્શનથી આગળ વધો, એ અગત્યનું છે. બીજું, તમારે દર્શન કરવા જાઓ છો, ખૂબ સારી વસ્તુ છે, તો તમે દર્શન કરવા જાઓ. એવા પણ કોઈ પરિસ્થિતિમાં વિટંબણા આવે તેવું પણ લાગતું નથી. એટલે ભગવાનનું નામ લઈ અને તમે દર્શન કરવા જાઓ અને ત્યાં પણ તમારે ધીરજ અને શાંતિ રાખવી, જેથી કરીને તમને કોઈ પ્રતિકૂળતા ન નડે. જી, બદ્રીલાલ જોડાઈ ગયા છે. બદ્રીલાલ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 7-2 જી, વર્ષ કયું છે? 49. 49. જી, 7/2/49. जन्मनो समय कयो छे? ये 4 से 5 के बीच में सुबह. ओके, અને સ્થળ? ये एमपी में. प्रश्न શું છે આપનો? હા, પ્રશ્ન જણાવો. ये हमारी तबीयत बराबर नहीं रहे, શું કામ? જી, જો આ તમારી તબિયત અંગે જે પ્રશ્ન જે છે એમાં તમારે થોડી અત્યારે 2025માં ધીરજ રાખવી. કંઈ પણ પ્રકારની નાની નાની તકલીફ હોય તો એ તકલીફમાં તમારે યોગ્ય દાક્તરી માર્ગદર્શન લેવું. સાથે સાથે હનુમાન ચાલીસાના પાઠ વાંચવા અથવા સાંભળવા, જેથી કરીને કંઈ પણ પ્રકારની મોટી ચિંતા પણ ન થાય. આગળ જતાં તમારો સમય ધીરે ધીરે સુધરશે, એટલે જેથી કરીને આરોગ્ય અંગે કંઈ પણ દ્વિધા હશે તે નિયંત્રણમાં આવે તેવું કહી શકાય. જી, હેમિલભાઈ, ફરી એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, નીલમબેન છે. નીલમબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો. જી, હા, ચેતન કુમાર રાવલ. જન્મ તારીખ કઈ છે? હેલો, જન્મ તારીખ કઈ છે? સૌથી પહેલા જન્મ તારીખ જણાવો. 24/8/86. જી, જન્મનો સમય? જન્મનો સમય સવારે 5:05 અને સ્થળ કયું છે? ગોળા. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હવે એ વારંવાર સરકારી નોકરીમાં મહેનત કરે છે, છતાં એક પોઈન્ટ માટે રહી જાય છે. જી, આનું કારણ શું? અને આગળ આ મહેનત કરતા હોવા છતાં ફળ ના મળે તો શું કરવું જોઈએ અમારે? જી જી, હા, જો આ એકદમ વાત સમજવા જેવી છે. એમાં એટલું કહેવાય કે સરકારી નોકરીમાં અત્યારે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ સ્પર્ધા ખૂબ જ દેખાઈ રહી છે. એટલે વ્યક્તિગત દરેકની કુંડળીમાં જોવા જઈએ ને તો એમાં મહેનત તો કરવી પડે એવું ચોક્કસ કહી શકાય એવી પરિસ્થિતિ તો છે જ. અને આ કુંડળીમાં પણ એ પ્રકારની પરિસ્થિતિ દેખાઈ રહી છે. એટલે એને ચોક્કસ આયોજનબદ્ધ મહેનત કરે, પરંતુ સાથે કોઈ જગ્યાએ હાલમાં નોકરી કે વ્યવસાય ચાલુ હોય એ ચાલુ રાખવું એ પણ વધુ હિતાવહ દેખાય છે. અને એના માટે સ્પર્ધાત્મક પરીક્ષા માટે 2026 અને 2028 થોડાક વધુ અનુકૂળ લાગી રહ્યા છે. એટલે યોગ્ય તૈયારી સાથે એ આયોજન રોજ જે થોડું થોડું કરે ચાલુ કામકાજે એ વધુ અગત્યનું બની રહ્યું છે. આ હેતુથી એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને સૂર્ય ભગવાનના પાઠ કરે, રવિવારે ખાસ આદિત્ય હૃદય સ્તોત્રના પાઠ કરે એ વસ્તુ અગત્યની છે. સાથે સાથે એ ગાયત્રી મંત્રની એક માળા કરે એ પણ વધુ અગત્યનું બને છે, જેથી કરીને આગળ જતાં એને અનુકૂળતા આવે તેવું આપણે કહી શકીએ.
શારદાબેન જોડાઈ ગયા છે. શારદાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 2/3/2006 છે અને સમય? સમય 12:10 પર છે. 12:10 બપોરનો છે કે રાતનો? સવાર બપોરનો. જી. અને સ્થળ કયું છે? રાજકોટ. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન એ છે કે બાબો મારે 20 વર્ષનો થયો છે, તો એમને કોઈ નોકરી કે કામ ધંધામાં કઈ સેટિંગ નથી આવતું, તો એના માટે એના શું છે યોગ? જુઓ, એના માટે સૌપ્રથમ તો એક વસ્તુ સમજાય લો કે એને યોગ્ય માર્ગદર્શન અને ભલામણથી કોઈ જગ્યાએ નોકરીની શરૂઆત થતી હોય તો અત્યારે 2025માં એને તક છે તો એકવાર શરૂઆત કરી દે. હવે પછી આગળ જતાં એને કારકિર્દી અંગે ધીરે ધીરે વિચારે કે હવે આગળ એના માટે કઈ દિશામાં જવું. એટલે અત્યારની પરિસ્થિતિ એવી કે છે કે કોઈનું માર્ગદર્શનથી કોઈ જગ્યાએ નોકરીની શરૂઆત થતી હોય તો તે કરે અને એના પર ખાસ કરીને વડીલોનું માર્ગદર્શન પણ લે તો જેથી કરીને આગળની કેરિયરમાં એને અનુકૂળતા દેખાઈ શકે. આ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને નારાયણ કવચના પાઠ વાંચે એ એના માટે ખૂબ જ અગત્યના દેખાય છે. તેમજ દરરોજ જે રાત્રે એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચે. એટલે રોજિંદી ભક્તિ સાથે એક આ ભક્તિનો ક્રમ કરે અને જ્યારે પણ સમય મળે ત્યારે મહિનામાં એકવાર કે અઠવાડિયામાં એકવાર નજીકના મંદિરે દર્શન કરવા જાય તો ત્યાં બહાર પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા ફરે એ પણ એના માટે અગત્યનું છે. એટલે હાલમાં કોઈના માર્ગદર્શન હેઠળ એ પોતાની કારકિર્દીની શરૂઆત કરે અને સતત હિતેચ્છુક કે વડીલોનું માર્ગદર્શન સાથે આગળ વધે તો આગળ જતાં એના સમયમાં જોવા જઈએ ને તો થોડી સ્થિરતા આવી જાય તેવું લાગી રહ્યું છે. જી. હસીબભાઈ, વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. વ્યવહારુ અભિગમ તમને વધુ જોવા મળે તેવું પણ લાગે. મન ક્યારેક અશાંત વધુ થાય, માટે આજે શાંતિ જાળવવી પણ અગત્યની છે. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય. જૂના સ્મરણો તાજા થાય, જૂના પરિચિતોને મળવાનું થાય તેવું પણ બને. ધાર્મિક ભાવના આજે તમારામાં વધુ જોવા મળે તેવું પણ બને. ધન રાશિ, મિત્રો સાથે મુલાકાત થાય, પરિચિતોને મળવાનું થાય તેવું બને. કામકાજમાં આજે સમયનો વ્યય વધુ થાય, કોઈ જગ્યાએ કામ ટાળવાનું મન થાય કે બીજાને સોંપવાનું મન થાય તેવું બની શકે. જી. હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. કામમાં થોડી ધીરજ રાખવી એ જરૂરી છે. લોકો તરફથી સહાનુભૂતિ તમને વધુ જોવા મળે. કોઈ જગ્યાએ મતભેદ ભૂલવાની પણ તક મળે. આજે કોઈ પણ પ્રકારનું સારું કાર્ય પણ સંપન્ન થઈ શકે. કુંભ રાશિ નામાંક્ષર છે ગ, સ, શ. ઉતાવળ કરવાની વૃત્તિ આજે ન રાખવી. વ્યવહારુ અભિગમ રાખવો જેથી કરીને દિનચર્યા સરળ રહે અને કોઈને વણ માંગી સલાહ સૂચન ઠપકો ન આપવો એ પણ જરૂરી છે. મીન રાશિ નામાંક્ષર છે દ, ચ, ઝ, થ. મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું બને. પરિચિતો સાથે આજે તમારે કંઈ પણ બાબતે મુલાકાત અને કંઈ પણ પ્રકારના આનંદ પ્રમોદની વાત થાય. કામકાજમાં પણ થોડી ધીરજ રાખવી એ પણ અગત્યનું છે. જી. હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.